નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 વિષય નવું ગુજરાતીનું પાઠ્યપુસ્તક આવેલું છે, એમાં પાઠ નંબર 4 દ્રષ્ટિપાળની સૃષ્ટિ છે એ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાનો વિજ્ઞાનની કથાનો પાઠ છે, જેમાં એક બાળક છે જેનું નામ છોટું અને એના પપ્પા વૈજ્ઞાનિક હોય છે। તો છોટુને પપ્પાને જેમ સ્પેસ સૂટ પહેરીને અવકાશમાં જવું છે, પણ એના પપ્પા એને સમજાવે છે કે અત્યારે તું ખૂબ જ ખંતથી ભણવામાં ધ્યાન રાખ અને માતા પિતાની સલાહ તું માન। એના પછી છોટું નિયંત્રણ બોર્ડનું એક લાલ બટન હોય છે, એને ના હોવા છતાં પણ દબાવી બેસે છે અને પછી જે થાય છે વિદ્યાર્થી મિત્રો, એ ખરેખર જાણવું ખૂબ જ રસ પડે એવું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પાઠનું વાંચન કરી જાજો। તમને પાઠ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ પાઠમાં સૌથી કઈ વસ્તુ તમને ગમી છે એ મને કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં। આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સ્વાધ્યાયના જે હેતુલક્ષી ટૂંકા પ્રશ્નો છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલાં શબ્દાર્થ આપેલા છે, એ શબ્દાર્થની તૈયારી તમારે કરી લેવાની છે। એના પછીના દરેક પાઠમાં આપણને વાતચીત એટલે કે મૌખિક પ્રશ્નો આપેલા છે, જે તમારે તમારા વિચારો પ્રમાણેના જવાબ લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ 1 થી 7 પ્રશ્નના જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું। પ્રશ્ન નંબર 2માં આપેલું છે, પાઠમાં છોટું પહેલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું, ત્યાંથી શરૂ કરીને આખો પેરેગ્રાફ છે ત્યાં સુધીની વાર્તા વાંચવાની છે, અને એ પેરેગ્રાફ ભાગમાંથી જે પ્રશ્ન પૂછાયેલા એના જવાબ આપણે એક શબ્દમાં આપવાના છે। તો પહેલો પ્રશ્ન, ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? તો જવાબ આવશે ખાસ વ્યક્તિઓને। છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? તો પપ્પા જેવું। નિરીક્ષક યંત્રોની કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે? તો શંકાસ્પદ। છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો કૃત્રિમ। માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો મૃત્યુ પામે। તો આ રીતે આપણે એક શબ્દમાં જવાબ લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં નોંધ કરતા જજો, જેથી કરીને નવા પ્રશ્નો બીજી વખત વાંચનમાં તમને ઉપયોગી થાય। પ્રશ્ન ત્રીજો છે, વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં પેરેગ્રાફ આપેલો છે, એમાં 1 થી 2 વાક્યને બાદ કરતાં જ્ઞાનથી શરૂઆત થાય છે, બધો જ ભાગ છે એ સાચો નથી। તો તમારે એની નીચે અંડરલાઈન કરી લેવાની છે। તમે આખો ફકરો વાંચશો તો તમને ખ્યાલ આવી જશે કે આ પાઠમાં આવું ક્યાં આવતું નથી, એટલે એ વાતો સાચી નથી। તો તમારે આ રીતની અંડરલાઈન કરી લેવાની છે। એના પછીનો પ્રશ્ન આપે છે નંબર 4, નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો। કટોકટી એટલે શું? તો વધારે મુશ્કેલ સમય। રજ માત્ર એટલે શું? તો જરાક, થોડુંક જ। વસાહત એટલે શું? તો રહેવા માટેની જગ્યા। યથાસ્થાન એટલે શું? જ્યાં હોય તે યથાસ્થાન કહેવાય। જીવ સૃષ્ટિ એટલે સજીવોનું સહજીવન। વહારે આવવું એટલે કે મદદ કરવી। નિરીક્ષણ એટલે કે ધ્યાનથી જોવું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને નજીકના અર્થવાળા એટલે કે એક પ્રકારના સમાનાર્થી શબ્દો છે, તો એ તમારે આપેલા શબ્દોમાંથી સાચો ગોતવાનો છે અને તમારે ગોળ કરવાનું છે। આગળ જોઈએ, અહીં આપણને પ્રશ્ન 5માં અ અને બ સાથે જોડીને વાક્ય અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। તો અહીં જોડકું આપેલું છે, જેને સ્પેસ સૂટ પહેર્યો હોય તે, તો પહેલામાં જવાબ આવશે F, તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે। નંબર 2, અવકાશ પર કાબૂ, તો એમાં જવાબ આવશે B, અવકાશયાન પર કાબૂ નિયંત્રણ કણની મદદથી રખાય। નંબર 3, કાર્યક્રમ પૂરો થતાં બધી જ સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે। નંબર 4, વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે। નંબર 5, જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે। નંબર 5,
સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે. પાયલટ બનવા માટે વિમાનના તજજ્ઞ થવું જરૂરી છે. તો આ રીતે તમે જવાબ લખી શકો છો. પ્રશ્ન નંબર 6 આપેલું છે, ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉતરાણ તો ઉતરવું, લખાણ તો લખવું, ચઢાણ ચઢવું, વહેણ વહેતું, દબાણ દબાવવું, ખેડાણ ખેડવું, લંબાડ લંબાવવું અને ધોવાણ ધોવું. તો તમારે આ રીતના શબ્દો છે એ તમારે લખી લેવાના છે. આગળ જોઈએ. આગળનો પ્રશ્ન નંબર 7 આપેલો છે. પ્રશ્ન નંબર 7માં છે, નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં વાક્યનો અભ્યાસ કરવાનો છે. સામાન્ય માણસોને ભોળિયાના રસ્તે જવાની મનાઈ હતી, કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. નંબર 2, નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી, કારણ કે નાનો છોકરો ત્યાં હતો. નંબર 3, મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે છે, કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 8માં આપેલા છે પ્રશ્નોના જવાબ આપો. જે જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 9માં આપેલું છે, વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો અને ત્યારબાદ મોટેથી વાંચન કરો. અહીં આપણને કુલ 7 વાક્ય આપવામાં આવેલા છે. એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં અહીં જે ક્રમ આપેલા છે, 2 નંબર, 6 નંબર, 7 નંબર, 4 નંબર, 1 નંબર અને એના પછીના વાક્યને 3 અને 5. તો એ પ્રમાણે તમારે ગોઠવવાના છે. સૌથી પહેલાં આવશે, મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. એના પછીનું વાક્ય આવશે, મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી. એના પછી વાક્ય આવશે, વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. એના પર 4 નંબરનું વાક્ય આવશે, છોટોની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાય છે. એના પછી 5 નંબરનું વાક્ય આવશે કે નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે. એના પછી આવશે 6 નંબરનું વાક્ય, યાન મંગળ પરથી માટી એકત્ર કરે છે. અને એના પછી છેલ્લે પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. તો આ રીતે તમારે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. પ્રશ્ન નંબર 10 છે વિદ્યાર્થી મિત્રો, એ વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈને વાક્ય આરો અવરોધથી વાંચવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યનું વાંચન કરજો. વાંચન આવડે છે કે આરો અવરોધ સાથે કે નથી આવડતું, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્રશ્ન વાક્ય પહેલું છે તો પૂછી શકાય, આવતીકાલે નિશાળમાં રજા છે. બીજું સાદું વાક્ય છે તો રજૂઆત કરાય, આવતીકાલે નિશાળમાં રજા છે. અને ઉદ્ગાર વાક્ય ત્રીજું છે, હે આવતીકાલે નિશાળમાં રજા છે. તો આવું યોગ્ય હાવભાવ સાથે તમારે વાક્યને વાંચન કરવાના છે. તો નંબર 2, નંબર 3 અને નંબર 4માં યોગ્ય વાંચન કરી લેજો. 11મા પ્રશ્નમાં આપેલું છે, વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કોષમાં આપો. તો આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આશ્ચર્ય જેવા ભાવ ઉદ્ગાર ચિહ્ન દર્શાવવાનું છે અને તમારે લખવાનું છે. તો અહીં છે, અરર છોકરું પડી ગયું, તો દુઃખ કે આઘાત લાગે અને માહિતી આપે છે. એના પછીનું આપે છે, અમે પ્રવાસે જવાના છીએ, છેલ્લે પૂર્ણવિરામ કરવાનું છે. વાક્ય આવશે, માહિતી આપતું. ત્રીજું છે, કંઈ ખબર જ નથી પડતી ને. તો અહીંયા એક મૂંઝવણવાળું વાક્ય છે. વિદ્યાર્થી મિત્રો, વિરામચિહ્નો તમને અહીં દોરેલા છે. એ વિરામચિહ્નો પણ તમે તમારા પાઠ્યપુસ્તકમાં નોંધ કરતા જો. નંબર 4, મારા ઘરે મહેમાન આવ્યા છે, તો માહિતી. આહા આવ્યું વેકેશન, આશ્ચર્ય થાય છે. અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે, આશ્ચર્ય પણ છે અને આનંદ પણ છે. સુપ્રભાત, હું મજામાં છું, એ માહિતી મળે છે. ઓ મને તો આજે ખબર પડી, તો આશ્ચર્ય છે
અને માહિતી પણ મળે છે. તો આ રીતના વાક્ય લખવાના છે. પ્રશ્ન નંબર 12 આપેલું છે, સૂચવ્યા પ્રમાણે નિશાની કરો. ક્રિયા અગાઉ થયેલી હોય, પૂરી થઈ ગઈ હોય તો આવું ડાબી બાજુ એરો કરવાનો છે. ક્રિયા થઈ રહી હોય તો 2 નિશાની 2 લીટા કરવાના છે. અને થવાની બાકી હોય કે ભવિષ્યકાળ હોય તો જમણી બાજુ એરો કરવાનો છે. તો આ રીતની નિશાની મૂકીને વાક્ય કરવાના છે. સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથર્યો. પૂરી ક્રિયા તો ડાબી બાજુ. સ્વામી અમારો જાગશે, હજી થવાની બાકી છે તો જમણી બાજુ. સવારમાં ઝગમગ થતા સુરતદાદા આવ્યા. ક્રિયા પૂરી થઈ ગઈ તો ડાબી બાજુ. ધોરા ધોરા સસલા તમે ક્યાં ગયા હતા? હતા એટલે ભૂતકાળ. ક્રિયા પૂરી તો ડાબી બાજુ. હવે હું વરસાદ સાથે રમવાનો નથી, હજી ક્રિયા થવાની બાકી તો જમણી બાજુ. જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો. વાત પૂરી થઈ ગઈ તો ડાબી બાજુ. ઉત્તરાયણના પતંગ ચગાવવાનો લહાવો લૂંટીશું, હજી ક્રિયા બાકી તો ભવિષ્યકાળ જમણી બાજુ. નાજુક નમના હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે. કૂદી રહ્યા છે તો અત્યારે ક્રિયા ચાલુ, તો અહીંયા બંને લીટા કરવાના છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 4 ધોરણ 6 વિષય નવું ગુજરાતીનું પલાસનું પાઠ્યપુસ્તક છે એનું સંપૂર્ણ સોલ્યુશન. ભાગ નંબર 2માં આપણે પ્રશ્નો અને પાઠનું સમજૂતીનું સંપૂર્ણ સોલ્યુશન કરશું. જો તમને ગમે વિડીયો તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. આભાર, ધન્યવાદ.